વેલકમ ટુ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું 8 ઓગસ્ટના મહત્વના કરંટ અફેર્સ. તો પહેલો સવાલ છે, હાલમાં ચીને કયા દેશ પાસે અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય અભ્યાસ કર્યો છે? તો વર્તમાનમાં ચીને તાઇવાન દેશ પાસે, કયા દેશ પાસે? તાઇવાન દેશ પાસે અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય અભ્યાસ કર્યો. ને મેં લગભગ તમને ચાઇના તાઇવાનની સ્ટોરી બીજા કે ત્રીજા ઓગસ્ટના સેશનમાં પૂરી ડિટેલમાં કીધી છે. નહીં તો હું તમને એનો જે લિંક છે અહીં પિન કરી દઈશ, રાઈટ, જે ડિસ્ક્રિપ્શનમાં. તો વર્તમાનમાં તમને ખ્યાલ છે કે જે તાઇવાનમાં એક અમેરિકાના જે રિપ્રેઝેન્ટેટિવ છે નેન્સી પેલોસી, રાઈટ, નેન્સી પેલોસીએ મુલાકાત લીધા બાદ અહીં આગળ ચાઇના અને તાઇવાન વચ્ચે મોટા પ્રમાણમાં તણાવ સ્ટાર્ટ થઈ ગયો. મુદ્દો એ છે કે ચાઇનાની એક થિયરી છે વન નેશન પોલિસી. હવે જ્યારે ચાઇનાની વન નેશન પોલિસી માને કે એનો મતલબ એ છે કે એઝ અહીં આગળ ચાઇના તરીકે એક જ દેશને ગણવામાં આવશે. કોણ? ચાઇના. જે તાઇવાન છે ચાઇનાનો ભાગ છે. જ્યારે તાઇવાનનો અહીં આગળ લડાઈનો મુદ્દો એ છે કે તાઇવાન પોતાને સ્વતંત્ર માને છે, તે ચાઇનાનો પોતાને અહીં આગળ પાર્ટ નહીં માનતો કે ચાઇના અંતર્ગત તે નહીં. તો બસ આ જ એક લડાઈ છે. તો અહીં આગળ જે ચીની મીડિયા છે એમને આ પુનઃ એકીકરણ પ્રક્રિયા માટેના રિહર્સલ તરીકે વર્ણવી રહ્યું છે, રાઈટ. અને આ કવાયત તાઇવાનના 6 પ્રદેશમાં ચાલી રહી છે. અને આ કવાયતમાં ચાઇનાની નેવી, એરફોર્સ અને અન્ય વિભાગ પણ ભાગ લઈ રહ્યા છે. અને આ યુદ્ધ કવાયત દરમિયાન ચીને તાઇવાનના 6 મુખ્ય વિસ્તાર પસંદ કર્યા છે. અને આ સમયગાળા દરમિયાન તમામ જે જહાજ છે, વિમાન છે, સંબંધિત દરિયાઈ વિસ્તાર અને એર સ્પેસમાં પ્રવેશવાની પરવાનગી નથી. ખ્યાલ છે કે આ સમયગાળા દરમિયાન તમામ જેટલા બી એરક્રાફ્ટ છે, આ જો વાત કીધી શિપ્સ છે, તો એને દરિયાઈ વિસ્તાર અને એરોસ્પેસમાં પ્રવેશવાની પરવાનગી નથી. જવાબમાં તાઇવાને પણ તેની સૈન્યને અલર્ટ કરી છે અને અનેક નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત યુએસએ પણ ઘણી નૌકાદળની સંપત્તિઓ પણ આ સંઘર્ષ ક્ષેત્રમાં મૂકી છે જ્યાં આગળ ચાઇના એક્સરસાઇઝ કરી રહ્યું છે. ઓકે, વર્તમાનમાં જો વાત કરીએ તાઇવાનના પ્રેસિડેન્ટ કોણ છે? તસા ઇંગ-વેન. યાદ કરો નેન્સી પોલિસી જ્યારે અહીં આગળ તાઇવાનની મુલાકાત લીધેલી તો અહીં આગળ એક સ્ટેટમેન્ટ એક છાપવામાં આવ્યું હતું, જો યાદ કરો, વી લવ યુ અમેરિકા, એ પ્રકારનું. તો અહીં આગળ ચાઇના તમામ બાબતથી એક તો નારાજ છે, ઉપરથી અમેરિકાના રિપ્રેઝેન્ટેટિવે લગભગ 1997 બાદ કોઈ તાઇવાનની મુલાકાત લેવા ગયું છે. તો જેના કારણે તાઇવાન ચાઇના વચ્ચે ઘર્ષણનો મુદ્દો બન્યો છે. ચલો ઠીક છે, બટ આપણી એક્ઝામમાં દેખો આ જે રસાકસી લડાઈ કરતા તમારી એક્ઝામમાં સવાલ શું પૂછાશે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે તમારી એક્ઝામમાં સવાલ જો વાત કરીએ તો જે એક્સરસાઇઝ છે એનાથી સવાલ બની જાય. શેનાથી? એક્સરસાઇઝ, જે યુદ્ધ અભ્યાસ છે આ વર્ષમાં થયા. ઓકે, ઘણી વખતે ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હોય, સર કેટલા મહિનાનું કરંટ અફેર્સ કરવું જોઈએ? ક્યારે બી કરંટ અફેર્સ મહિનાનું ના હોય, કેટેગરી વાઇઝ હોય. દેખો આજ તમને અલગ અલગ બતાવીએ. જેમ કે એક યુદ્ધ અભ્યાસ, ચલો અભી હાલમાં જો વાત કરી ઇન્ડો, રાઈટ, ઇન્ડિયા, ચલો ઠીક છે, ઇન્ડિયા ઇન્ડો કોર્પોરેટ યુદ્ધ અભ્યાસ, ઇન્ડિયા ઇન્ડો કોર્પોરેટ યુદ્ધ અભ્યાસ. આ ક્યાં થયેલો? માને કે આ 38મો સંસ્કરણ હતો. કોના વચ્ચે થયેલો? ઇન્ડિયા ઇન્ડોનેશિયા વચ્ચે. ઇન્ડિયા ઇન્ડોનેશિયા વચ્ચે. ઓકે, અને આ ક્યાં થયેલો? તો ભાઈ અંદમાન સી અને મલક્કા સ્ટેટમાં. અંદમાન સી એન્ડ મલક્કા સ્ટેટ ખાતે થયેલો. અંદમાન સી એન્ડ મલક્કા સ્ટેટ, આ જરૂર ધ્યાનમાં રાખજો. ત્યાર પછી એક યુદ્ધ અભ્યાસ હતો ખાન ક્વેસ્ટ. ખાન ક્વેસ્ટ લખી લો આ રીતના, ખાન ક્વેસ્ટ યુદ્ધ અભ્યાસ. હવે આ બી એક 2022માં યોજાઈ ગયેલો. કોના વચ્ચે થયેલો? મોંગોલિયા યાદ કરશો અને ઇન્ડિયા વચ્ચે. મોંગોલિયા એન્ડ ઇન્ડિયા વચ્ચે ક્યાં યોજાય તો આ? તો આ તમે દેખશો ભાઈ મોંગોલિયામાં જ યોજાય. તો ક્યાં યોજાય તો? મોંગોલિયામાં જ. તો આ પણ તમે ધ્યાન રાખી શકો. ત્યાર પછી એક યુદ્ધ અભ્યાસ હતો સંપ્રીતિ એક્સ. કયો યુદ્ધ અભ્યાસ હતો? સંપ્રીતિ એક્સ. આ કોના વચ્ચે હતો? ઇન્ડિયા બાંગ્લાદેશ વચ્ચે. કોના વચ્ચે હતો? ઇન્ડિયા બાંગ્લાદેશ. અને આ ક્યાં યોજાય તો ભાઈ જેસોર મિલિટરી સ્ટેશન બાંગ્લાદેશ. જેસોર મિલિટરી સ્ટેશન બાંગ્લાદેશ ખાતે યોજાય હતો. તો તમે આ સવાલ બી અહીંથી કનેક્ટ કરી શકો. ત્યારબાદ જો વાત કરીએ અહીં આગળ નાટોએ બી અલગ અલગ યુદ્ધ અભ્યાસ કર્યા હતા. જેમ કે તમે યાદ કરશો ડિફેન્ડર 2022, ત્યારબાદ સ્વિફ્ટ રિસ્પોન્સ
સ્વિફ્ટ રિસ્પોન્સ જે યુદ્ધ અભ્યાસ છે, તો અહીં આગળ આ પણ તમે દેખી શકો ને આ તમામ જે યુદ્ધ અભ્યાસ છે જે નોર્થ આર્કટિક ક્ષેત્ર છે, બાલ્ટિક ક્ષેત્ર છે અને રાઈટ અને બાલ્કન એરિયામાં આ યુદ્ધ અભ્યાસ થયેલા. મેં તમને હંમેશા જો વાત की બાલ્ટિક કન્ટ્રીઝ ને બાલ્કન કન્ટ્રી વિશે બી લગભગ થોડા દિવસ પહેલા કીધેલું. બાલ્ટિક કન્ટ્રી માને કે બાલ્ટિક સી ની આજુબાજુ વાળા દેશો અને બાલ્કન્સ બલ્ગેરિયા ને ઓલ યાદ કરી શકો તો બી બાલ્ટિક કન્ટ્રી અને બાલ્કન કન્ટ્રી વચ્ચે રાઈટ જે બલ્ગેરિયા ને જે તમામ દેશો દેખો બાલ્કન અને બાલ્ટિક કન્ટ્રી યાદ કરશો, એસ્ટોનિયા, ત્યારબાદ લતાવિયા, લિથુવિયા જો યાદ કરી શકો રાઈટ કમેન્ટમાં લખો બાલ્કન કન્ટ્રી અને બાલ્ટિક કન્ટ્રી કઈ કઈ છે. ઓકે, ત્યારબાદ યાદ કરશો કે યુદ્ધ અભ્યાસ હતો બોંગો સાગર 2022 રાઈટ. એક અહીં આગળ સમુદ્રી યુદ્ધ અભ્યાસ હતો જે કોના વચ્ચે હતો? ઇન્ડિયા બાંગ્લાદેશ વચ્ચે. ઇન્ડિયા બાંગ્લાદેશ વચ્ચે આ ક્યાં આવ્યો હતો? તો અહીં આગળ જે પોર્ટ મોંગલા છે બાંગ્લાદેશ, પોર્ટ મોંગલા બાંગ્લાદેશ. તો તમે આ પણ યાદ કરી શકો કે હું આને પૂછી નાખું છું તમે તમારી રીતે. અને એક સેકન્ડ, હા ચલો ત્યારબાદ જો વાત કરી રાઈટ તો બોંગો સાગર યાદ કરજો. ત્યારબાદ એક યુદ્ધ અભ્યાસ હતો કોર્પેટ કોઓર્ડિનેટ પેટ્રોલ કોર્પેટ જો 38 પૂછે તો અહીંયા આગળ તમે યાદ કરશો ઇન્ડોનેશિયાની વાત રાઈટ. જે ઇન્ડિયા ઇન્ડોનેશિયા કોર્પેટ 38 પૂછે તો ભાઈ તમે લખશો અહીંયા આગળ ઇન્ડોનેશિયા વચ્ચે, બટ ખાલી કોર્પેટ માને કે કોઓર્ડિનેટ પેટ્રોલની વાત બી ઇન્ડિયા બાંગ્લાદેશ વચ્ચે. ઠીક છે. અને આ તમે દેખી શકો છો બે ઓફ બંગાળમાં યોજાયો હતો રાઈટ. ઇન્ડિયન નેવી આમાં સામેલ હતી, ઇન્ડિયન નેવી અને બાંગ્લાદેશ નેવી. ક્યાં આગળ? બે ઓફ બંગાળ. લોકેશન પ્રભુ યાદ રાખજો, લોકેશન પૂછતા હોય છે. ઠીક છે, લોકેશન અહીં આગળ પૂછતા હોય છે. ત્યાર પછી જો વાત કરીએ હવે એક આ બની શકે કારણ કે આશા છે IONS આનું ફૂલ ફોર્મ બોલું છું સાંભળી લેજો. ઇન્ડિયન ઓશિયન નેવલ સિમ્પોઝિયમ મેરીટાઈમ એક્સરસાઇઝ રાઈટ, જેને તમે લખી શકો IMEX 2022. ઇન્ડિયન ઓશિયન નેવલ સિમ્પોઝિયમ મેરીટાઈમ એક્સરસાઇઝ IMEX 2022 જે ક્યાં યોજાયો હતો? માને કે આમાં કોણ કોણ સામેલ હતા? જો વાત की ઇન્ડિયન ઓશિયન નેવલ સિમ્પોઝિયમ મેરીટાઈમ એક્સરસાઇઝની વાત કરી તો આમાં હતું બાંગ્લાદેશ, અલગ અલગ દેશો સામેલ હતા. ત્યારબાદ ફ્રાન્સ, ઇન્ડિયા, ઈરાન. ને આ ક્યાં યોજાયું? તમારું ફેવરેટ ડેસ્ટિનેશન સર ક્યાં? ગોવા. અરે સર ગજબ, પાસ થઈને જરૂર રહીશું, જબરદસ્ત, જરૂર જજો પ્રભુ રાઈટ. અરેબિયન સી. તો આ યાદ રાખી લેજો. ત્યારબાદ જો વાત કરીએ લમિતી, જે લમિતી એક્સરસાઇઝ છે કોની વચ્ચે થયેલી? લમિતી એક્સરસાઇઝ. તો લમિતી એક્સરસાઇઝ પૂછી લે તો ભાઈ ઇન્ડિયા સેશલ્સ વચ્ચે, ઇન્ડિયા એન્ડ સેશલ્સ વચ્ચે જો લમિતી એક્સરસાઇઝ ની વાત કરે. ઠીક છે ને આ ક્યાં યોજાયું હતું? સેશલ્સ ડિફેન્સ એકેડમી ખાતે, માને કે સેશલ્સ ખાતે. ઠીક. ત્યારબાદ વરુણા જે નેવલ એક્સરસાઇઝ છે, જે વરુણા યુદ્ધ અભ્યાસ છે કોના વચ્ચે? ઇન્ડિયા ફ્રાન્સ વચ્ચે. કોના વચ્ચે? ઇન્ડિયા એન્ડ ફ્રાન્સ વચ્ચે. ક્યાં આગળ? અરેબિયન સીમાં. અને હા આજ 3 વાગે યુટ્યુબ પર સેશન છે, 3 વાગે યુટ્યુબ પર સેશન છે, જરૂર લાભ લેજો રાઈટ. ક્લાસ ફ્રી માટે છે, 6 મહિનાના કરંટ અફેર્સની વાત છે. ઠીક. ત્યારબાદ ખંજર નામક યુદ્ધ અભ્યાસ, ખંજર નામક યુદ્ધ અભ્યાસ કોની વચ્ચે? ઇન્ડિયા કિર્ગિસ્તાન વચ્ચે, ઇન્ડિયા એન્ડ કિર્ગિસ્તાન વચ્ચે. ઠીક છે. અને આ ક્યાં યોજાતો? હિમાચલ પ્રદેશમાં. ક્યાં આગળ યોજાતો? હિમાચલ પ્રદેશમાં. તો આ પણ તમે દેખી શકો રાઈટ, આ પણ તમે દેખી શકો. ત્યારબાદ ધર્મા ગાર્ડિયન, ધર્મા ગાર્ડિયનની વાત की કોના વચ્ચે? ઇન્ડિયા જાપાન, ઇન્ડિયા એન્ડ જાપાન. અને ક્યાં યોજાય તો આ તમે દેખી શકો બેલગાવી. બેલગાવી ક્યાં હશે? તો બેલગાવી યાદ કરશું કર્ણાટકની વાત છે. ક્યાંની વાત છે? કર્ણાટક. ઓકે પ્રભુ આને ભૂસી નાખી છે. ઠીક. અને પોઝ કરીને દેખી લેજો. ઓકે. ત્યારબાદ જો વાત કરીએ એક એક્સરસાઇઝ હતી કોલ્ડ રિસ્પોન્સ રાઈટ, મલ્ટી મિલિટરી એક્સરસાઇઝ હતી કોલ્ડ રિસ્પોન્સ. હવે આ પૂછી શકે કારણ કે કોને જે આ કોલ્ડ રિસ્પોન્સ એક્સરસાઇઝ છે તો
તો અહીં આગળ તમે દેખીશું ભાઈ નાટો દ્વારા યોજવામાં આવી હતી. કોના દ્વારા? નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ને આ યોજાયું હતું ક્યાં? કુર્ડિસ્તાન નોર્વે ખાતે. ક્યાં આગળ? નોર્વે ખાતે. તો આ પણ તમે દેખી શકો. ઠીક છે. ત્યારબાદ જો વાત કરીએ યુદ્ધ અભ્યાસ છે, તે તમારો ફૂલ ટોસ સવાલ છે. સ્લિનેક્સ, આ તો મોસ્ટ ઓફ બધાને ખ્યાલ છે. સ્લિનેક્સ માને શ્રીલંકા ઇન્ડિયા નેવલ એક્સરસાઇઝ, જેમાં કોણ હોય? શ્રીલંકા અને ઇન્ડિયા. ઓબ્વિયસ છે સર, નામ બોલી રહ્યા છો તો એ જ હશે. ને આ ક્યાં યોજાયો હતો? તો બી આ યોજાયો હતો વિશાખાપટ્ટનમ એન્ડ આંધ્રપ્રદેશ, માને કે વિશાખાપટ્ટનમમાં યોજાયો હતો, આંધ્રપ્રદેશમાં. ઠીક છે, તો આ પણ તમે ધ્યાન રાખી શકો. ત્યારબાદ સુરક્ષા કવચ 2, સુરક્ષા કવચ 2 સર આ શું છે? તો દેખો યાર, આ જો વાત કરી ઇન્ડિયન આર્મી અને મહારાષ્ટ્ર પોલીસે યોજો તો, રાઈટ. ઇન્ડિયન આર્મી સાથે કોણ હતું? મહારાષ્ટ્ર પોલીસ. અને આ સુરક્ષા કવચ 2 ક્યાં યોજાયો હતો? તો અહીંયા આગળ પુણે ખાતે. તો આ પણ એક કદાચ બની શકે. ત્યારબાદ એક ફૂલ ટોસ સવાલ, આ મોસ્ટ ઓફ ઘણી વખત પૂછતા હોય છે ભાઈ, ડસ્ટ લિંક. ડસ્ટ લિંક કોની સાથે? ઇન્ડિયા ઉઝબેકિસ્તાન સાથે. અને ક્યાં યોજાયો હતો? તો બી આ યોજાયો હતો ઉઝબેકિસ્તાનમાં. ઉઝબેકિસ્તાનમાં, રાઈટ. વારાફરતી યોજાય. એકવાર ગયા વખતે અહીં આગળ ઉત્તરાખંડમાં યોજાયો હતો. આ વખતે જો વાત કરીએ અહીં આગળ ભારત, રાઈટ. આ વખતે જો વાત કરીએ ઉઝબેકિસ્તાનમાં, તો તમે દેખી શકો, રાઈટ. તો અહીં આગળ આટલા પોઈન્ટ કનેક્ટ કરીએ છીએ. આગળ વધીશું. સવાલ નંબર સેકન્ડ છે, હાલમાં કઈ કંપનીએ પ્રોજેક્ટ ચીતા અંતર્ગત આફ્રિકાથી ચીતા લાવવા માટે કરાર કર્યા? તો અહીં આગળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને, જેમણે શું કીધું ભાઈ, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ પ્રોજેક્ટ ચીતા હેઠળ આફ્રિકાથી ચીતાઓને ભારતમાં સ્થાનાંતરિત કરવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે સમજૂતી કરાર કર્યા છે. અને આ એમઓયુ ના ભાગરૂપે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના ભાગરૂપે, જે ઇન્ડિયન જો વાત કરીએ, જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે, એ 4 વર્ષના સમયગાળામાં પ્રોજેક્ટ માટે 50.22 કરોડની ગ્રાન્ટ આપશે. અને હાલમાં પુનઃવસન પ્રોજેક્ટ માટેનો કુલ ખર્ચ કેટલો? 75 કરોડ. હવે તમને બી ખ્યાલ છે સર, આ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કયા અંતર્ગત આ કાર્ય કરી રહ્યું છે? CSR અંતર્ગત. તેના અંતર્ગત કાર્ય કર્યું CSR. CSR નો મતલબ સમજો છો? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. જેના અંતર્ગત જે બી કોઈ કોર્પોરેટ છે એને પોતાના વર્ષના જે ટર્નઓવર છે એના 2% શેષ તરીકે, માને કે સારા કાર્યમાં ઉપયોગ કરવા પડશે, રાઈટ. આ સરકાર દ્વારા 2% શેષ લેવામાં આવે છે, જો તમને ખ્યાલ હોય, રાઈટ. જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો અહીં આગળ CSR હેઠળ આ ભંડોળ પૂરું પાડવામાં આવશે, જેનો ઉપયોગ ચિત્તાના પુનઃપ્રસાર માટે તેમજ પર્યાવરણીય વિકાસ, વસવાટ, વ્યવસ્થાપન અને સંરક્ષણ, પશુ ચિકિત્સા, આરોગ્ય સંભાળ અને સ્ટાફ તાલીમ માટે કરવામાં આવશે. ઇન્ડિયન ઓઇલ CSR હેઠળ પ્રોજેક્ટ ચિત્તાને સમર્થન આપવા આગળ આવનાર પ્રથમ કોર્પોરેટ બની. પ્રોજેક્ટ ચિત્તા રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ છે અને ઇકોસિસ્ટમને સંતુલિત કરવા માટે બી જરૂરી છે. તમને બી ખ્યાલ છે, ભારતમાં ચિત્તાને અહીં આગળ ફરીથી વસાવવા માટે આ પ્રકારના સંદર્ભ છે. હવે જ્યારે બી હવે એક્ઝામમાં દેખો, અહીંથી એક સવાલ તો બનશે કે ભાઈ આ જે ચિત્તા છે, રાઈટ, ક્યાંથી લાવવાની વાત છે? આફ્રિકાથી લાવવાની વાત છે. ક્યાંથી? આફ્રિકાથી લાવવાની વાત છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી યાદ કરશો તો તમને ખ્યાલ છે કે અહીં આગળ આપણો એક જો યાદ કરો પ્રોજેક્ટ ટાઈગર 1973, જેના અંતર્ગત જ NTCA ની સ્થાપના થઈ. એક પોઈન્ટ તો આ ક્લિયર. તમને ખ્યાલ છે દુનિયામાં પ્રાણીઓના કન્ઝર્વેશન માટે એક સંસ્થા છે, રાઈટ, જેનું નામ શું છે? IUCN. અરે હા સર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. એક્ઝામમાં વિધાનમાં સેટ કરી દે કે ભાઈ IUCN નું ફૂલ ફોર્મ લખી દે, નીચે એક વિધાન લખે કે ભાઈ IUCN શું છે? એક બંધારણીય સંસ્થા છે કે NGO? તો ભાઈ IUCN શું છે? એક NGO છે. શું છે? NGO છે. તો આ પણ તમે દેખી શકો. IUCN નું કામ શું હોય છે? તો ભાઈ સાયન્ટિફિક ડેટા પ્રોવાઈડ કરે, રાઈટ. શેના માટે? સ્પીસીસના સ્ટેટસ માટે. અને IUCN જ કયા ડેટા બહાર પાડે છે? રેડ ડેટા લિસ્ટ. કયા ડેટા? રેડ ડેટા લિસ્ટ. જે તમને ખ્યાલ હોવો જોઈએ સર, રેડ ડેટા લિસ્ટમાં કઈ કઈ બાબતની વાત કરે છે? દેખો પેજ મેં મૂક્યો છે તો એક મિનિટ બતાવી દે, એક સેકન્ડ. હા છે. તો જો રેડ ડેટા લિસ્ટની વાત કરીએ તો આમાં તમને એક શબ્દ સાંભળતા હશો, એક્સટિન્ક્ટ. એક્સટિન્ક્ટ નો મતલબ ખબર છે કે ભાઈ એવા પ્રાણીઓ જેવો, માને કે ભાઈ ડાયનોસોર જોવા મળે છે? નહીં સર, રાઈટ. કે ભાઈ હમણાં કોઈ બી જો વાત की વંશ બચ્યા નહીં, રાઈટ. જો એક્સટિન્ક્ટ ની વાત કરી.
ત્યારબાદ એક મુદ્દો બને છે એક્સટિંક્ટ ઇન વાઇલ્ડ. આનો મતલબ સમજો છો કે ભાઈ આ જે પ્રાણીઓ છે ક્યાંક જ જોવા મળે, કદાચ કોઈ ઝૂમાં જોવા મળી જાય, કોઈ રાઈટ કે ભાઈ મોટા પ્રમાણમાં મળી રાઈટ. ત્યારબાદ જો વાત કરીએ ક્રિટિકલી એન્જર્ડ, ક્રિટિકલી એન્જર્ડ નો મતલબ સમજો છો કે ભાઈ એક્સ્ટ્રીમ હાઈ રિસ્ક, કે ભાઈ આ ખતમ થવાના આરે છે. एक्सट्रीम हाई रिस्क माने कि भाई हमनी जो बात करिए हालत गंभीर है, खत्म थवाना आरे है, बचावना प्रयत्न करो. ત્યારબાદ जो बात की एंजर्ड, एंजर्ड નો મતલબ થાય કે વેરી હાઈ રિસ્ક, કે ભાઈ અહીં આગળ વધુ ચાન્સ છે રાઈટ. એક્સ્ટ્રીમ માને કે ભાઈ એકદમ એન્ડ ઓફ ધ લેવલ, અહીં આગળ વેરી હાઈ રિસ્ક કે ભાઈ આ ખતમ થવાના આરે છે, પ્રયત્ન કરો બચાવવાના. ત્યારબાદ જો વાત की वॉर्नेबल, वॉर्नेबल माने कि भाई हाई रिस्क है कि भाई आमनी आबादी खत्म थશે, प्रयत्न करो बचाववा માટે. ત્યારબાદ એક આના પછી જે નીચેની કેટેગરી આવશે નિયર થ્રેટન. નિયર થ્રેટન નો મતલબ થાય કે ભાઈ આવનારા સમયમાં ખતરો રહેશે. સ્ટેપ્સ લો, આવી રીતના અલગ અલગ સ્ટેટસ આપે. કોણ? આયુસીએન, જેનાથી તમને ખ્યાલ આવે પ્રાણીઓને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ, કેવી રીતના બચાવી શકે, કેવી રીતના કન્ઝર્વ કરી શકે. ઠીક છે. ત્યારબાદ છે લીસ્ટ કન્સર્ન. લીસ્ટ કન્સર્ન માને કે ભાઈ અહીં આગળ સ્ટેબલ છે, ટેન્શનની વાત નહીં. ઠીક. તો આવી રીતના જે આયુસીએન છે આવી રીતના અહીં આગળ અલગ અલગ કેટેગરીમાં પ્રાણીઓને મૂકે જેમની કહાની ગંભીર હોઈ શકે. તો ભાઈ કેમ આનું સ્ટેટસ ખરાબ થયું યા કેવી રીતે આને સુધારી શકાય એના માટે કોણ કાર્ય કરે? આયુસીએન. ઓકે. હવે દેખો, ચલો આ લખી લીધું છે એમ માની લઈશું રાઈટ. અરે યાર હા ચલો હવે દેખો થોડા પોઈન્ટ બીજા भी લખાઈ દઈએ. ચલો જેમ કે રેડ લિસ્ટની વાત કરીએ તો ભાઈ રેડ લિસ્ટમાં કોણ આવશે? तो रेड लिस्टना संदर्भમાં જે રેડ ડેટામાં સપોઝ 30% પોપ્યુલેશન, કેટલા પરસેન્ટ? 30% પોપ્યુલેશન ઘટે કયા સમયમાં? 10 વર્ષના સમય, માને કે એક ડેકેડના સમયગાળામાં 30% પોપ્યુલેશન ઘટે છે 10 વર્ષના સમયગાળા અથવા તો એક ડેકેડ. એક ડેકેડ બરાબર કેટલા થાય? 10 વર્ષ. અથવા તો 3 જનરેશનમાં, અથવા તો જે પાછલી 3 જનરેશન છે પ્રાણીઓની એમની સંખ્યામાં 30% ઘટાડો થાય તો એવા કિસ્સામાં કઈ કેટેગરીમાં આવશે? થ્રેટન કેટેગરીમાં આવશે. કઈ કેટેગરીમાં? થ્રેટન. ત્યારબાદ જો અહીં આગળ પોપ્યુલેશન 50% ઘટે છે, કેટલા ટકા? 50% 10 વર્ષના સમયગાળામાં અથવા તો પાછલી 3 પેઢીઓમાં, તો એવા કિસ્સામાં કઈ કેટેગરીમાં આવશે? એન્ડેજર્ડ કેટેગરીમાં. કઈ કેટેગરીમાં? એન્ડેજર્ડ કેટેગરીમાં. અને જો માની લો કે ભાઈ આ જે પોપ્યુલેશન છે 80% થી વધુ ઘટે છે 10 વર્ષના સમયગાળામાં અથવા તો પાછલી 3 પેઢીમાં, તો એવા કિસ્સામાં શેમાં આવશે? ક્રિટિકલી એન્જર્ડ. તો આ પણ તમે દેખી શકો. ઓકે. હવે દેખો તમારી એક્ઝામમાં જીપીએસસી ની વાત કરીએ તો ભાઈ એક્ઝામમાં સ્પીસીસના રિગાર્ડિંગ સવાલ આવી જાય. હું તમને અહીં 2 લખાઈશ બરાબર, બાકી તમને હોમવર્કમાં આપી દઈશ. તમારે શોધવાના કે ભાઈ વર્તમાનમાં કઈ કઈ સ્પીસીસ ચર્ચામાં છે. અને જો તમારાથી કામ ના થાય તો કમેન્ટમાં લખી દેજો પ્રભુ રાઈટ કે સાહેબ તમે જ લખાઈ દેજો. ઠીક છે. ઓકે. તો આ भी તમે દેખી શકો છો. ઓકે. હવે જો વર્તમાનમાં વાત કરીએ અહીં આગળ ઓસ્ટ્રેલિયાથી એક જો વાત કરીએ પ્રાણી ચર્ચામાં હતું ઓસ્ટ્રેલિયાની જો વાત કરીએ તો ભાઈ ઓસ્ટ્રેલિયાથી 2 પ્રાણીઓ ચર્ચામાં હતા જેનું નામ હતું, એકનું નામ હતું કોઆલા. શું નામ હતું? કોઆલા. તો ભાઈ વર્તમાનમાં જે કોઆલા છે એની પોપ્યુલેશન ઘટી રહી છે. શું થઈ રહી છે? પોપ્યુલેશન ઘટી રહી છે. અને જે સેના તરફ વધી રહ્યું છે? એક્સટિંક્શન તરફ. એક્સટિંક્શન તરફ વધી રહ્યું છે. શેના તરફ વધી રહ્યું છે? એક્સટિંક્શન તરફ. હવે જ્યારે તમે એક્સટિંક્શન તરફ દેખી રહ્યા છો તો ભાઈ તમને ખ્યાલ આવે કે હા ભાઈ ડાયનોસોર યા અહીં આગળ ક્યાંક જ જોવા મળશે એવી કહાની બની રહી છે. તો છેલ્લા 2 ડેકેડથી
રાઈટ, છેલ્લા 2 ડેકેડથી જે આમની વસ્તી 61% હતી એ 33% થઈ ગઈ. કેટલા ટકા થઈ ગઈ? 33%. અને આ જે કોઆલા છે મોટા ભાગે તમને ક્યાં જોવા મળશે? વુડલેન્ડ્સમાં. અને આ જે કોઆલા છે મોટા ભાગે માને કે કોઆલા તમને આમનું જે હેબિટેટ ક્યાં છે તો ભાઈ ઓસ્ટ્રેલિયા જ છે, ઓસ્ટ્રેલિયામાં તમને જોવા મળશે, બાકી ક્યાં જોવા નહીં મળતા. રાઈટ, કોઆલા. અને આમનું જે આયુસીએન સ્ટેટસ શું છે? તો વર્નેબલ છે. શું છે? વર્નેબલ. વર્નેબલ નો મતલબ સમજો છો? આમનું જે આયુસીએન સ્ટેટસ વર્નેબલ આપ્યું એનો મતલબ શું થશે કે ભાઈ હાઈ રિસ્ક છે. રાઈટ, કે ભાઈ આમની જે સંખ્યા ઘટી રહી છે જે હિસાબે, તો વર્તમાનમાં કઈ કેટેગરીમાં છે? હાઈ રિસ્ક કેટેગરીમાં છે. તો આમના પર ધ્યાન આપો. ત્યારબાદ એક બીજું છે, એક સેકન્ડ, આને મિટાઈ દઈએ છે. ચલો, ત્યારબાદ એક સેકન્ડ ચર્ચામાં હતું સી કુકમ્બરમ. સી કુકમ્બર શું છે? સી કુકમ્બર માને કે દરિયાઈ કાકડી. નહીં સર, કાકડીની વાત નહીં, સી કુકમ્બરની વાત છે. એક પ્રજાતિ છે જે તમને ક્યાં જોવા મળે છે? સમુદ્રમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? સમુદ્રમાં જોવા મળે છે. અરે સર ગજબ. અને આ મોસ્ટ ઓફ કયા રિજિયનમાં જોવા મળે? ટ્રોપિકલ રિજિયનમાં. ટ્રોપિકલ રિજિયનમાં જોવા મળે. ચલો ઠીક છે. આનો જે શેપ છે કાંકડી જેવો હોવાથી, કેના જેવો હોવાથી? કાંકડી જેવો શેપ હોવાથી આને શું કહેવામાં છે? સી કુકમ્બરમ કહેવામાં છે. શું કહેવામાં છે? સી કુકમ્બરમ. ઠીક છે. આને જો વાત કરી સમુદ્રનો ગાર્બેજ કલેક્ટર કહેવામાં આવે છે. ઓશિયન વર્લ્ડમાં શું કહેવામાં આવે છે? ગાર્બેજ કલેક્ટર. અને જ્યારે આ ગાર્બેજ કલેક્ટર છે તો જે કોરલ રીફ છે, રાઈટ, તો કોરલ રીફને સારી કન્ડિશનમાં રાખવાનું કાર્ય કોણ કરે છે? સી કુકમ્બર. અને કોરલ રીફ માટે કેલ્શિયમ કાર્બોનેટ બી આ પ્રોવાઈડ કરે. CaCO3 જે કોરલ રીફ માટે જરૂરી છે, તો એના માટે CaCO3 પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરે? સી કુકમ્બર. કેમ? તો જે સી કુકમ્બર છે માટીને ડાયજેસ્ટ કરી બાય પ્રોડક્ટ શું આપે છે? CaCO3 માને કે કેલ્શિયમ કાર્બોનેટ. અરે સર ગજબ. તો આ પણ તમે દેખી શકો. હવે IUCN ના રેડ ડેટામાં જો વાત કરીએ, બ્રાઉન સી કકમ્બર છે, રાઈટ, બ્રાઉન સી કકમ્બર નું કઈ કેટેગરીમાં છે? એન્જર્ડ. ત્યારબાદ જે બ્લેક સી કકમ્બર ની વાત કરીએ તો એ છે લિસ્ટ કન્સર્ન, કે ભાઈ ટેન્શન નહીં આમનું. અને બ્લુ સી કકમ્બર માટે કોઈ ડેટા છે નહીં, ડેટા ઇનસફિશિયન્ટ. રાઈટ, ડેટા ડેફિશિયન્ટ ની વાત છે, ભાઈ ડેટા છે જ નહીં. ઠીક છે. અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત શિડ્યુલ 1 માં છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત શિડ્યુલ 1 માં છે, માને કે અનુસૂચિ 1 માં. અને હા, 2020 માં જે લક્ષદ્વીપ એડમિનિસ્ટ્રેશન વિશ્વનું પહેલું અહીં આગળ પહેલો ક્ષેત્ર બન્યો કે જેને સી કકમ્બર માટે કન્ઝર્વેશન એરિયા બનાવ્યો. વર્ષ 2020 માં જે લક્ષદ્વીપ એડમિનિસ્ટ્રેશન વિશ્વનું પ્રથમ અહીં આગળ જો આ કે ક્ષેત્ર બન્યું જેને સી કકમ્બર્સ માટે કન્ઝર્વેશન એરિયા બનાવ્યો. તો દેખો, આ તો મેં તમને બે કીધા. હવે બાકી તમારે શોધવાના છે. જો અહીં આગળ ના મળે તો મને કહેજો. તમારી જીપીએસસી ની એક્ઝામમાં સ્પેસિસ થી એક થી વધુ સવાલ આવશે. એક તો IUCN વાળો સવાલ તો દેખાશે અને એક તમને આ પ્રાણીઓ વાળો સવાલ દેખાશે. તો પ્રભુ આના પર ફોકસ કરીશું તો 2 માર્ક આવી જશે. રાઈટ, કેટલા ટકા સુધી પહોંચવાનું છે? 30 થી 40% માર્ક સુધી પહોંચવાનું છે. તો કરંટ અફેર્સ અહીં આગળ કેટેગરી વાઇઝમાં મજેદાર રહેશે. ઘણા વિદ્યાર્થીને કોઈ કહી દે કે હિન્દુ કરી લો, વિદ્યાર્થી 6 સુધી 1 વર્ષનું કરી લે, બટ આવે કઈ નહીં, કારણ કે એટલું યાદ બી તો રહેવું જોઈએ. ખ્યાલ છે? હવે સપોઝ તમારી પાસે 70 દિવસ છે, કોઈ કહી દે 1 વર્ષનું કરો તો કેવી રીતના કરશો? તો ધેટ્સ વાય તમને કહેવામાં આવે છે પ્રભુ કેટેગરી વાઇઝ જતા રહો. કેટેગરી વાઇઝ જશો તો અહીં આગળ તમારા માર્ક્સ વધશે. એ રીતના સાયન્સ એન્ડ ટેક ના કરંટના સાથે સાથે તમારા જે સાયન્સ એન્ડ ટેકના જે સબ્જેક્ટ વાઇઝ છે એમાં બી માર્ક આવશે. એ રીતના ઇકોનોમીમાં બી તમને કરંટ બેઝ વધુ સવાલ દેખાશે. તો પ્રભુ આના પર વધુ ફોકસ કરો. રાઈટ, ચાલો સવાલ નંબર લઈશું 3. હાલમાં નૌસેનાની મહિલા અધિકારીઓ પ્રથમ સ્વતંત્ર મહિલા મિશન, રાઈટ, નૌસેનાની અહીં આગળ જે મહિલા અધિકારીઓએ પ્રથમ સ્વતંત્ર મહિલા મિશન પૂર્ણ કર્યું છે
જે કયા એરક્રાફ્ટમાં યોજાયું હતું? તો ભાઈ વર્તમાનમાં જે નૌસેનાની મહિલા અધિકારીઓએ જે પ્રથમ સ્વતંત્ર મહિલા મિશન પૂર્ણ કર્યું છે એ ડોનિયર 228 એરક્રાફ્ટમાં યોજાયું હતું. તો ભાઈ ભારતીય નૌકાદળની મહિલા અધિકારીઓ તાજેતરમાં ઉત્તરી અરબી સમુદ્રમાં તેમનું પ્રથમ મહિલા સ્વતંત્ર સમુદ્રીય જાસૂસી અને સર્વેલન્સ માને કે ભાઈ વોચ આઉટ પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો. ને આ પહેલો છે, ધેટ્સ વાય ઇમ્પોર્ટન્ટ છે. ને આ મિશન શેમાં કર્યું? ડોનિયર 220 એરક્રાફ્ટમાં. તો આમાં જો વાત કરીએ ઇન્ડિયન નેવલ એર સ્ક્વોડ્રન 314 ના 5 અધિકારીઓ હતા, રાઈટ, કે જે ઇન્ડિયન નેવલ એર સ્ક્વોડ્રન કે ભાઈ આગળ નેવલના સંદર્ભમાં જો વાત કરીએ નેવી અધિકારી તો છે બટ શેમાં છે? એર સ્ક્વોડ્રન કે ભાઈ એર સ્ક્વોડ્રન માને કે ભાઈ દરિયા પર વોચ આઉટ રાખવા માટે અહીં આગળ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં, રાઈટ. તો અહીં આગળ આના 5 અધિકારીઓ દ્વારા મેરીટાઈમ સર્વેલન્સ મિશન હાથ ધરવામાં આવ્યું, ઠીક છે. અને INS ગુજરાતના પોરબંદરમાં નેવલ એર એન્કલેવ ખાતે આવેલું છે. ડોનિયર એરક્રાફ્ટ મિશન કમાન્ડર લેફ્ટનન્ટ કમાન્ડર આંચલ શર્માએ કમાન્ડ કર્યું. તેમની સાથે પાયલટ લેફ્ટનન્ટ શિવાંગી અને લેફ્ટનન્ટ અપૂર્વ ગીત પણ હતા અને અન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. વ્યૂહાત્મક અને સેન્સર અધિકારીઓ લેફ્ટનન્ટ પૂજા પાંડા અને લેફ્ટનન્ટ પૂજા શેખાવત હતા. અને આ મિશનને સફળ બનાવવા માટે મહિલા અધિકારીઓને ગ્રાઉન્ડ ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને આ પ્રકારનું પ્રથમ સૈન્ય ઉડ્ડયન મિશન હતું, રાઈટ. આ પ્રકારનું પ્રથમ સૈન્ય ઉડ્ડયન મિશન હતું અને આ મિશન ઉડ્ડયન કેડર માટે માર્ગ ખોલે તેવી શક્યતા છે. દેખો ઘણા વિદ્યાર્થીઓને આ સવાલમાં જો ખ્યાલ ના આવે તો ફરીથી સમજાવી દઉં કે અહીં આગળ જે નૌસેના માટે જેમ કે સમુદ્રી સર્વેલન્સ છે તો શેના માધ્યમથી કરવામાં આવ્યું? એરક્રાફ્ટના માધ્યમથી. જેમ કે તમે મોસ્ટ ઓફ શું સાંભળતા હોય? પેટ્રોલિંગ સાંભળતા હોય, પેટ્રોલ વેસલ સાંભળતા હોય, યા સમુદ્રી જહાજના માધ્યમથી પેટ્રોલિંગની વાત હોય. બટ અહીં આગળ શેના માધ્યમથી કરવામાં આવ્યું છે મહિલાઓ દ્વારા? તો એરક્રાફ્ટના માધ્યમથી. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. આગળ વાત. સવાલ નંબર 4 છે, હાલમાં કયા મંત્રાલયે 21મી સદી માટે અનુભવલક્ષી શિક્ષણ કાર્યક્રમનો સ્ટાર્ટ કરવાની વાત કરી છે? તો ભાઈ હાલમાં જો વાત કરીએ અહીં આગળ 21મી સદીની જો વાત કરીએ તો જેના માટે અનુભવલક્ષી શિક્ષણ કાર્યક્રમની વાત કરીએ તો ભાઈ આદિજાત બાબતના મંત્રાલય દ્વારા. કોના દ્વારા? આદિજાતિ બાબતના મંત્રાલય દ્વારા. તો અહીં આગળ જે આદિજાતિ બાબતના મંત્રી કોણ છે? તો વર્તમાનમાં યાદ કરશો અર્જુન મુંડા સાહેબ છે. કોણ છે? વર્તમાનમાં જો યાદ કરીએ તો અહીં આગળ અર્જુન મુંડા સાહેબ છે. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ઓકે. તો તાજેતરમાં વર્ચ્યુઅલ મોડમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના આચાર્યો અને શિક્ષકો માટે 21મી સદી માટે અનુભવલક્ષી શિક્ષણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. શું લખ્યું છે? વર્ચ્યુઅલ મોડમાં ને ઓનલાઈન, ઠીક. તે CBSE આદિજાતિ બાબતના મંત્રાલય અને ESTS દ્વારા ટાટા ટ્રસ્ટ, TIS અને MGIS સાથે મળીને શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સના કમિશનર આશિત ગોપાલ દ્વારા કરવામાં આવી. કે ભાઈ વર્તમાનમાં શું કહે છે કે અહીં આગળ જે શિક્ષકો માટે એક કાર્યક્રમ સ્ટાર્ટ કરવામાં આવ્યો. શું કહે છે? અનુભવલક્ષી શિક્ષણનો કાર્યક્રમ. તેમણે EMRS શિક્ષક એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના શિક્ષક અને નેતાઓ માટે અભ્યાસક્રમ શિક્ષક નેતાઓ માટે અભ્યાસક્રમ 2 પણ શરૂ કર્યો. પ્રથમ તબક્કામાં આ કાર્યક્રમ છત્તીસગઢ, કર્ણાટક, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં CBSE અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના 350 શિક્ષક માટે શરૂ કરવામાં આવ્યો. અને બીજા તબક્કામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના 300 શિક્ષકોને 8 સપ્તાહના વ્યવસાયિક વિકાસ તાલીમ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 26 રાજ્યો સિવાય ગુજરાત, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાંથી શિક્ષકોની પસંદગી કરવામાં આવશે. ઠીક છે. તો આ પણ તમે દેખી શકો કે જે પ્રથમ તબક્કામાં સામેલ એવા રાજ્યોની વાત છે. ઓકે. હવે જ્યારે બી વાત કરીએ શેની વાત કરીએ અહીં આગળ જ્યારે બી તમે દેખો છો શિડ્યુલ ટ્રાઇબ્સની વાત કરીએ, રાઈટ. તો શિડ્યુલ ટ્રાઇબ્સની વાત કરીએ તો ભાઈ આર્ટિકલ 342 યાદ કરશો. શેના માટે? શિડ્યુલ ટ્રાઇબ્સ માટે. દેખો લગભગ પેજ હશે. હા. તો ભાઈ શિડ્યુલ ટ્રાઇબ્સની વાત કરીએ તો કયો આર્ટિકલ આવશે? આર્ટિકલ 342. હા સર, યાદ આવે. જેના અંતર્ગત જે રાષ્ટ્રપતિ છે અહીં આગળ આ સમુદાયમાં અનુસૂચિત જનજાતિ માને કે ST અહીં આગળ જાહેર કરવાનો અધિકાર ધરાવે છે. ને જ્યારે તમને ખ્યાલ છે સંસદમાં કાનૂન દ્વારા આ જે સૂચિ છે એમાં સંશોધન કરી શકાય. કયો આર્ટિકલ? આર્ટિકલ 342, રાઈટ. 342. હવે તમને ખ્યાલ છે 2011 જે વસ્તી ગણતરી છે એના અનુસાર જે જનજાતિયા છે માને કે જે શિડ્યુલ ટ્રાઇબ્સ છે એની કુલ જનસંખ્યાના કેટલા છે?
તો અહીં આગળ તમે દેખી શકો 8.6% છે, રાઈટ. શિડ્યુલ ટ્રાઇબ કેટલા પરસેન્ટ છે? 8.6%. અને જેમાંથી માત્ર 59.6% શું છે? તો અહીં આગળ શિક્ષિત છે. સાહેબ આ તમે કયા ડેટા બોલી રહ્યા છો? આડેધડ બોલી રહ્યા છો? નહીં સર, 2011 ના હિસાબે બોલી રહ્યા છે, રાઈટ. 2011 ના જે વસ્તીના ડેટા છે એના આધાર પર બોલી રહ્યો છું, રાઈટ. ઉપરથી નહીં બોલી રહ્યો. ત્યારબાદ એક પોઈન્ટ બીજો બી કનેક્ટ કરી લેજો. વર્તમાનમાં કેરળમાં જો વાત કરીએ, જે વાયનાડ ડિસ્ટ્રિક્ટ છે, તો કેરળનું જે વાયનાડ ડિસ્ટ્રિક્ટ છે એમાં જે ટ્રાઇબલ માને કે જે આદિવાસી સાક્ષરતા દર છે લગભગ 100% સુધી પહોંચવાની વાત છે. 100% અહીં આગળ હાસિલ કરી લેશે. તો આ પણ તમે દેખી શકો. ઓકે, હવે ભારતમાં જો મોસ્ટ ઓફ તમે દેખો કે જે ટ્રાઇબલ્સમાં જે એજ્યુકેશન જે અભાવ જે ઓછો જોવા મળે એનું કારણ શું છે? તો તમે દેખી શકો કે મોટા ભાગે જે ભાષા છે અથવા જે શિક્ષક, તો અહીં આગળ જે ટ્રાઇબલ એજ્યુકેશન માટે જે ભાષા છે સૌથી મોટી હંમેશા જો વાત કરીએ પ્રોબ્લેમ બનતી હોય છે. તમામ પાઠ્યક્રમ છે અથવા શિક્ષક મોડ્યુલ અહીં આગળ ક્ષેત્રીય ભાષામાં ડિઝાઇન કરવાનો બી એક સંદર્ભ લાવવામાં તો એક અલગ મુદ્દો બને. ચલો ઠીક છે, તો એક તો જે શિક્ષાનું મીડિયમ છે એ હંમેશા એક બેરિયર બને. ત્યારબાદ આર્થિક સ્થિતિ. હવે જે ટ્રાઇબલ લોકો છે એમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તે પોતાના બાળકોને અથવા પોતાની જે શ્રમ શક્તિ છોડીને એમને સ્કૂલ જવા માટે અનુમતિ આપી નહીં શકતા, કારણ કે એમની જે આર્થિક સ્થિતિ અહીં આગળ તમે દેખો એટલી મજબૂત છે નહીં. ત્યારબાદ શિક્ષકની અનુપસ્થિતિ, રાઈટ, કે જે મોટા ભાગના જે ટ્રાઇબલ ક્ષેત્ર છે ત્યાં આગળ શિક્ષકો ના પહોંચવા કોઈ મોટી વાત છે નહીં. અને જો સપોઝ શિક્ષક હોય તો ત્યાં રેગ્યુલર ના હોય, તો જેનાથી જે શિક્ષાની ગુણવત્તા છે, જે એજ્યુકેશનની ક્વોલિટી છે એ હંમેશા પ્રભાવિત થાય. ઠીક છે, તો અહીં આગળ અને એમાં જો વાત કરીએ જે માતા પિતાનો એક એપ્રોચ કે અહીં આગળ એજ્યુકેશનથી કોઈ તાત્કાલિક લાભ નહીં મળતો, તો તમે દેખી શકો કે જે ટ્રાઇબલ ક્ષેત્રો છે ત્યાંના જે માતા પિતા છે અહીં આગળ પોતાના બાળકોને શ્રમવાળા કાર્યમાં, રાઈટ, કે જેનાથી રોજગાર મળે એ કાર્યમાં અહીં આગળ વધુ એપ્રોચ કરાવતા હોય એઝ કમ્પેર ટુ અહીં આગળ એજ્યુકેશન. તો આ પણ તમે દેખી શકો. ભારત સરકારે અલગ અલગ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા છે, જેમ કે તમે દેખી શકો એકલવ્ય મોડેલ સ્કૂલ. અને એકલવ્ય મોડેલ સ્કૂલ જો વાત કરીએ જે નવોદય મોડેલ પર આધારિત છે ને જેમાં ભારતનો ટાર્ગેટ એ છે કે 2022 સુધી, રાઈટ, 2022 સુધી પ્રત્યેક આદિવાસી બ્લોકમાં પ્રત્યેક જો વાત કરીએ એક અહીં આગળ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોલવામાં આવશે EMRS. ત્યારબાદ એક યોજના છે રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફેલોશિપ યોજના, જેને લગભગ 2005-6 માં સ્ટાર્ટ કરવામાં આવ્યું. કઈ યોજના? રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફેલોશિપ યોજના, જેનો હેતુ એ છે કે જે ટ્રાઇબલ જે એસટી સમુદાયના છાત્રોને અહીં આગળ હાયર એજ્યુકેશન, રાઈટ, મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. અને જેના અંતર્ગત પ્રી અને પોસ્ટ મેટ્રિક અહીં આગળ સ્કોલરશિપ સ્કીમ બી છે. તો આ પણ તમે દેખી શકો. ને ભારતમાં એસટી આયોગ, રાઈટ, ભારતમાં જો વાત કરીએ શિડ્યુલ ટ્રાઇબની એજ્યુકેશન માટે અલગ અલગ કમિટીએ ભલામણ કરી છે, જેમાંથી કોઠારી આયોગ ચર્ચામાં હતું, રાઈટ. તો કદાચ પૂછી લે કયા આયોગે એસસી, રાઈટ, એસટી એજ્યુકેશન પર વિશેષ ધ્યાન આપવાની વાત કરી છે, તો કોઠારી આયોગ. તો આ પણ તમે દેખી શકો. ડન છે. તો આટલા પોઈન્ટ જરૂર ધ્યાનમાં રાખજો. ને જે મેં શરૂઆતમાં જે પોઈન્ટ કીધા એમાંથી કદાચ તમારો એક સવાલ બની જાય, જે આ 8.6% છે, જેમાંથી 59.6% એજ્યુકેટેડ છે. આગળ વાત કરીએ. હાલમાં બિહારની કઈ સાઇટને વર્લ્ડ હેરિટેજની ઓબ્ઝર્વેટરીની યાદીમાં ઉમેરવામાં આવી? તો હાલમાં જો વાત કરીએ બિહારની જે ખગોળશાસ્ત્રી વૈદ્યશાળા છે એને વર્તમાનમાં માને કે અહીંયા આગળ શેમાં સામેલ કરવામાં છે? ઓબ્ઝર્વેટરી. માને કે અહીંયા આગળ આને જો વાત કે આના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. તો બિહારના જે મુઝફ્ફરપુરના જે લંગટસી કોલેજની 106 વર્ષ જૂની ખગોળશાસ્ત્રી વૈદ્યશાળા છે એને વર્તમાનમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ ઓબ્ઝર્વેટરી યાદીમાં ઉમેરવામાં આવી. અને આ વેધશાળા ભારતના પૂર્વ ભાગમાં તેના પ્રકારની પ્રથમ છે. મુઝફ્ફરપુરમાં આ ખગોળશાસ્ત્રી વેધશાળાની સ્થાપના 1916માં કરવામાં આવી, જે વિદ્યાર્થીઓને વિગતવાર ખગોળશાસ્ત્રી જ્ઞાન પ્રદાન કરે છે, નોલેજ પ્રદાન કરે છે. પ્રોફેસર રોમેશ ચંદ્ર સેને કોલેજમાં ખગોળશાસ્ત્રી વેધશાળા સ્થાપવાની પહેલ કરી અને 1914માં તેમણે માર્ગદર્શન માટે જય મિશેલ નામના ખગોળશાસ્ત્રી સાથે વાત કરી. ટેલિસ્કોપ, ખગોળશાસ્ત્રી ઘડિયાળ અને અન્ય સાધનો 1915માં ઇંગ્લેન્ડ પાસેથી ખરીદવામાં આવ્યા
અને આ જે વેધશાળા છે 1916 માં શરૂ કરવામાં આવી, બટ વર્તમાનમાં જો દેખો આ જે લેબોરેટરી છે રાઈટ, આ જે ખગોળીય વેધશાળા છે અહીં આગળ 1970 બાદ બગડવાની શરૂઆત થઈ, જેના માટે તમે દેખી શકો કે વર્ષો પહેલા માને કે 100 વર્ષથી વધુ થઈ ગયા છે ને ભારતના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ જો વાત કરી જો એક મહત્વપૂર્ણ સાઇટ તમે કહી શકો તો જેને કે ભાઈ આના જે મોટા ભાગના મશીનો ક્યાં તો ખોવાઈ ગયા છે અથવા તો જંક બની ગયા છે, તો બસ એને કન્ઝર્વ કરવા માટે વર્તમાનમાં જો તમે દેખી શકો તો આ જે સાઇટ છે શેમાં સામેલ કરવામાં આવી છે, વર્લ્ડ હેરિટેજની ઓબ્ઝર્વેટરી યાદીમાં, જેના માટે અહીં આગળ યુનેસ્કો કાર્ય કરશે ભાઈ આના કન્ઝર્વેશન માટે. ચલો ઠીક છે. હવે જો વાત કરીએ કે ભાઈ આને ઓબ્ઝર્વ કરશે, હવે જ્યારે વાત કરીએ યુનેસ્કોની તો ભાઈ યુનેસ્કો જ્યારે બી સાંભળવાનું ફૂલ ફોર્મ ખ્યાલ હોવું જોઈએ, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, રાઈટ, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જ્યારે કોની વાત કરીએ યુનેસ્કોની વાત કરીએ. ચલો ઠીક છે. યુનેસ્કો થી જો આપણે યાદ કરીએ યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ તો 16 નવેમ્બર 1945. ક્યારે થઈ? 16 નવેમ્બર 1945. યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં છે? પેરિસ, ફ્રાન્સ. ત્યારબાદ યુનેસ્કોના જે મેમ્બર કેટલા છે? 193. યુનેસ્કોના વર્તમાનમાં હેડ કોણ છે? તો અહીં આગળ તમે લખશો ઓડ્રે ઓઝોલે, ઓડ્રે ઓઝોલે. અને હા, યુનેસ્કોમાં વર્તમાનમાં જો હેરિટેજ સાઇટની વાત કરી, બે સાઇટ સામેલ કરવામાં આવી હતી, એક તો રમાપ્પા મંદિર યાદ કરશો તેલંગાણા, અને એક ગુજરાતી યાદ કરશો ધોલાવીરા, જે 40મી હેરિટેજ સાઇટ બની હતી. તો આ પણ થોડા ઘણા ફેક્ટ્સ કનેક્ટ કરી શકો. ચલો સવાલ નંબર 6 છે, હાલમાં કયા દેશમાં રાષ્ટ્રીય જળ સ્તર અને તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે આવ્યું છે? તો હાલમાં નેધરલેન્ડમાં કે જે રાષ્ટ્રીય જળ સ્તર છે તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે આવ્યું છે. પરિણામે જે દેશ છે પાણીના અછતનો સામનો કરી રહ્યો છે. વોટર ક્રાઇસિસ મેનેજમેન્ટ ટીમના જણાવ્યા અનુસાર દેશમાં સતત દુષ્કાળના કારણે પાણીની અછત સર્જાય છે. અહીં આગળ વરસાદ જોવા જ નહીં મળી રહ્યો ને પાણીનું અછત સૂચવે છે કે જે રાઇન નદી છે, જે નેધરલેન્ડની એક નદી છે રાઇન નદી, એનું પાણી સામાન્ય કરતા 50% ઓછું પાણી પૂરું પાડે છે ને લાંબા ગાળે પાણીની જે અછત છે જમીનમાં શું કરી શકે? ખારાશ. અને જ્યારે જમીનમાં ખારાશ પરિણમી શકે તો શું થાય? ફર્ટિલિટી ડાઉન થાય ને ફર્ટિલિટી ડાઉન થાય તો શું થાય? તો એવા કિસ્સામાં ફળદ્રુપતા ઘટવાથી અહીં તમે દેખો કોઈ પણ પ્રકારના કૃષિ ઉત્પાદન અહીં આગળ ઉગવાની શક્યતા ઘટી જાય, જે કૃષિ ઉદ્યોગને અસર કરે. તો આ બી એક કન્સર્નનો વિષય છે. તો નેધરલેન્ડ તેના વિપુલ પ્રમાણમાં પાણી માટે જાણીતું છે. હકીકત હોવા છતાં છેલ્લા 22 વર્ષમાં 5મી વખત પાણીની અછત જાહેર કરવામાં આવી ને 2003માં પણ પાણીની અછતની સ્થિતિ હવે ભયના 3જા સ્તરે પહોંચી ચૂકી છે. ને આના માટે મેઇન કારણ શું છે? તો તમે દેખી શકો ક્લાઇમેટ ચેન્જ. નેધરલેન્ડ તેના ભેજવાળા અને અણધારી હવામાન માટે જાણીતું છે. જો કે વર્ષ 2022માં હવામાન પરિવર્તનના કારણે હવામાન અત્યંત શુષ્ક બની ગયું છે. તો જે વર્તમાનમાં કન્સર્નનો વિષય છે. નેધરલેન્ડથી યાદ કરો તો ભાઈ નેધરલેન્ડથી તમને શું યાદ આવશે? એક તો યાદ કરશો સમલૈંગિકતાને માન્યતા આપનારો વિશ્વનો પ્રથમ દેશ હતો. ત્યારબાદ નેધરલેન્ડથી યાદ કરશો અહીં આગળ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? હેગ ખાતે આવ્યું છે. તો આ પણ તમે ધ્યાન રાખી શકો. ડન. તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ને હા, જો સેશન યોગ્ય લાગતા હોય તો જરૂર તમારા મિત્રો સાથે શેર કરો. અને ડીવાયએસઓ માટે તમારા ઇકોનોમી અને સાયન્સના કરંટ રિવિઝન ક્લાસ જલ્દીથી સ્ટાર્ટ કરી દઈશું યુટ્યુબ ચેનલ પર, રાઈટ. બટ જે બી તમારા સ્ટાર્ટ થશે 10 તારીખ બાદ ચાલુ થશે. તો આ પણ ધ્યાનમાં રાખી લેજો. ડન છે. તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો.